યુટ્યુબ વિડીયોમાં એસઈઓ કરીને કઈ રીતે વ્યૂઝ લાવવા મિત્રો તેના વિશે આપણે માહિતી મેળવશું। આપણે ઘણી મહેનત કરીને વિડીયો બનાવીએ છીએ અને એડિટિંગ પણ સારું કરી છે, છતાં પણ વ્યૂ આવતા નથી અને ઘણીવાર તો આપણા વિડીયો મિત્રો સર્ચમાં પણ નથી આવતા। વિડીયો એડિટિંગની સાથે સાથે ટાઇટલ ટેગ અને ડિસ્ક્રિપ્શન પર ધ્યાન આપવું જરૂરી છે। હવે આપણે મારા જ ચેનલથી સમજીએ કે એસઈઓ કરવાથી મિત્રો શું ફાયદો થાય છે। હવે આ વિડીયો મેં મારી ચેનલ ઉપર અપલોડ કરી દીધો હતો, જેમાં મેં એસઈઓ કરેલ નથી, એટલે કે મેં આમાં સર્ચમાં આવે એવા ટાઇટલ નથી નાખેલા મિત્રો, અને ટેગ પણ એવા નથી નાખેલા। જે મારા મનમાં હતા ટેગ મેં એ ટેગ નાખી દીધા છે, અને જેનાથી તમે જોઈ શકો છો વ્યૂ પણ આવેલ નથી। અને આ વિડીયોના ઇમ્પ્રેશનની વાત કરીએ તો મિત્રો માત્ર 3300 જ ઇમ્પ્રેશન છે। હવે તમે બીજો વિડીયો જોવો જેમાં પણ એસઈઓ કરેલ નથી, એટલે મિત્રો તમે સરળતાથી સમજી શકશો કે એસઈઓ કરવાથી શું ફાયદો થાય છે। તો આમાં પણ મિત્રો માત્ર 37 વ્યૂઝ આવેલા છે અને ઇમ્પ્રેશન માત્ર 625ની જ છે। હવે આ બંને વિડીયોના વ્યૂ જોઈને તો મિત્રો તમને લાગતું હશે કે આ ચેનલ ઉપર તો વ્યૂ આવતા જ નહીં હોય, પણ એવું નથી। ઘણા વિડીયો ઉપર 4-4000 5-5000 જેટલા વ્યૂ આવેલા છે મિત્રો। હવે હું તમને આ એક વિડીયો બતાડું છું જેમાં મિત્રો મેં એસઈઓ કરેલ છે, એટલે કે સર્ચેબલ ટેગ અને કીવર્ડ મેં આ વિડીયોમાં નાખેલા છે મિત્રો। તે વિડીયોના તમે વ્યૂ જોવો અને ઇમ્પ્રેશન જોવો, જેમાં વ્યૂ 4800ની આસપાસ આવેલા છે અને ઇમ્પ્રેશનની વાત કરીએ તો 78700ની આસપાસ તો ઇમ્પ્રેશન આવેલી છે। અને મિત્રો આ બીજો વિડીયો જેમાં એસઈઓ કરેલ છે, આ વિડીયોમાં 2500 વ્યૂ આવેલા છે જે તમે જોઈ શકો છો, અને આ વિડીયોમાં પણ 70000ની આસપાસ ઇમ્પ્રેશન છે। તમે જોયું કે એસઈઓ કરવાથી અને એસઈઓ ન કરવાથી મિત્રો વિડીયોના વ્યૂઝમાં ઘણો ફરક પડે છે। મિત્રો તમારા વિડીયો માટે તમે વાયરલ ટેગ ક્યાંથી લાવશો તેની વાત કરીએ તો તમારે એક વેબસાઇટનો ઉપયોગ કરવાનો રહેશે। આ વેબસાઇટનું નામ છે રેપિડ ટેગ, જેની મદદથી તમે વાયરલ ટેગ લઈ શકો છો। વાયરલ ટેગ લેવા માટે મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝર ખોલી તેમાં રેપિડ ટેગ લખી સર્ચ આપવાનું છે। સર્ચ આપશો એટલે તમને પહેલા જ નંબર ઉપર વેબસાઇટ દેખાશે, જેમાં તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે આ પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે। ત્યારબાદ ટેગ જનરેટ પર ક્લિક કરવાનું છે। હવે અહીં સર્ચ બારમાં તમારે તમારા વિડીયોનું ટોપિક લખવાનું છે। માની લો કે તમે ગુજરાતી વ્લોગ વિડીયો બનાવો છો, તો તમારે અહીં ગુજરાતી વ્લોગ લખી સર્ચ કરવાનું છે। હવે જેવું જ તમે સર્ચ કરશો મિત્રો એટલે તમને અહીં ઘણા બધા ટેગ દેખાશે। હવે બધા ટેગને અહીંથી કોપી કરી લેવાના છે અને વાયટી સ્ટુડિયોમાં જઈ અને જે વિડીયો તમે અપલોડ કરવાના છો તે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આ બધા ટેગ અહીં પેસ્ટ કરી દેવાના છે। ત્યારબાદ ટેગના ઓપ્શનમાં જઈ અને તે બધા જ ટેગ અહીં પણ પેસ્ટ કરી દેવાના છે। આટલું કર્યા પછી તમે વિડીયોને પબ્લિક કરી શકો છો। મિત્રો તમે પણ તમારા વિડીયોમાં આ રીતે એસઈઓ કરીને વ્યૂ લાવી શકો છો। બસ આજના વિડીયોમાં આટલું જ, ફરી મળીશું નવા વિડીયો સાથે।